નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની જે નવી બ્લુપ્રિન્ટ છે 2025-26ની, તે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025નું શુક્રવારના રોજનું, એટલે કે 10/10/2025ને શુક્રવારના રોજનું 80 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના, તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે આ પ્રશ્નપત્ર તમારી સ્વાધ્યાયન પોથીઓ, તમારી ત્રિમાસિક કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણીને તૈયાર કરેલું છે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા, એમાં પ્રશ્ન નંબર 1 મને ઓળખો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલો સવાલ, નીચેનામાંથી કયો રવિ પાક છે? 4 ઓપ્શન આપેલા છે: મકાઈ, ચણા, મગફળી અને કપાસ। જેમને પણ ઉત્તર આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવે। અને આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું, તેના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે એપ્લિકેશન પરથી પણ મેળવી શકો છો। એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી મિત્રો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। બીજો સવાલ, નીચેનામાંથી કયો ખરીફ પાક છે? ઘઉં, વટાણા, સોયાબીન કે રાઈ? ત્યાર પછી છે તફાવત આપો એલપીજી અને સીએનજી। ત્યાર પછી એમાં પહેલું છે મને ઓળખો, જેના કુલ 3 માર્ક્સ છે। એમાં પહેલું, સૂક્ષ્મ જીવોને જોવા માટે મારી જરૂર પડે છે। બીજું, હું પેનિસિલિનનો શોધક છું। ત્રીજું, હું મલેરિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ છું। બીજું, ભેદ સ્પષ્ટ કરો। એમાં પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ કે ઈસ્ટ? અને બીજું, ચેપી રોગનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે: કીડી, ડ્રેગન માખી કે કરોળિયો? ત્યાર પછી સૂચના મુજબ વર્ગીકરણ કરો ગમે તે 3, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં વર્ગીકૃત કરો: પેટ્રોલિયમ, સૂર્યપ્રકાશ, વન્યજીવો અને હવા। બીજું, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકૃત કરો તો એનપીકે, યુરિયા, છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર। ત્રીજું, નર અને માદા પ્રજનન અંગોમાં વર્ગીકૃત કરો: અંડવાહિની, શુક્રવાહિની, શુક્રપિંડ અને અંડપિંડ। ત્યાર પછી ચોથું, બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગોમાં વર્ગીકૃત કરો તો કોલેરા, અછબડા, ટાઇફોઇડ અને પોલિયો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા કેવા પગલાં લેશો? અને બીજું, મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા તમે કેવા પગલાં લેશો? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 મિત્રો, આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે વિજ્ઞાન વિષયનું, તેના દરેક પ્રશ્નના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અથવા તો આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો। ત્યાર પછી છે બીજું, તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શું કાળજી રાખશો? અને ત્રીજું, વાહનોથી થતું પ્રદૂષણ અટકાવવા અથવા તો ઘટાડવા માટે કયા પગલાં લેશો? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, અંતઃફલન ખાલી જગ્યા થાય છે તો માદાના શરીરમાં, નરના શરીરમાં, માદાના શરીરની બહાર કે નરના શરીરની બહાર? બીજું, પોલિયો ખાલી જગ્યા દ્વારા થાય છે: પ્રજીવ, વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ? ત્રીજું, મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનો વાહક ખાલી જગ્યા છે: માદા એનોફિલિસ, મચ્છર, વંદો, માખી કે પતંગિયું? ત્રીજું, બ્રેડ અથવા તો ઇડલીની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે: ગરમી, પીસવું, ઈષ્ટકોષની વૃદ્ધિ કે મસળવું? ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે 2, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ। બીજું, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ। અને ત્રીજું, વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. પહેલું, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે, અને બીજું અલિંગી પ્રજનન એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. પહેલું, પેટ્રોલિયમ નિર્માણની ક્રિયા ટૂંકમાં સમજાવો, અને બીજું નાશપ્રાય જાતિ એટલે શું, નાશપ્રાય જાતિના ઉદાહરણ આપો. નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે 3 જેના કુલ 9 માર્ક છે. પહેલું, ખેતરમાં સતત એકના એક પાક લેવામાં આવે તો કઈ અસર થશે, સમજાવો. બીજું, અમીબામાં થતું પ્રજનન સમજાવો. ત્રીજું, સૂક્ષ્મજીવો આપણને કેવી રીતે ફાયદાકારક છે. ચોથું, મીણબત્તીની જ્યોતના ભાગોનું વર્ણન કરો. અને પાંચમું, મનુષ્યમાં ભ્રૂણ નિર્માણ સમજાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચેની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો ગમે તે 2 જેના કુલ 8 માર્ક છે. એમાં પહેલું, મનુષ્યમાં નર પ્રજનન અંગો, બીજું મનુષ્યમાં માદા પ્રજનન અંગો, અને ત્રીજું માનવ શુક્રકોષો. મિત્રો, આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ધોરણ 8નું મોસ્ટ આઈએમપી વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. સમગ્ર સોલ્યુશનની PDF પણ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે, અને એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે 2. એમાં પહેલું, પાકો ઉગાડતા પહેલાં તમે ભૂમિને તૈયાર કરવા શું કાળજી લેશો. બીજું, અસમતલ જમીન માટે કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો, શા માટે. અને ત્રીજું, જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, પર્યાવરણના સંરક્ષણ માટે કેવા પગલાં લેશો, જેના કુલ 2 માર્ક છે. અને ત્યાર પછી મુદ્દાસર જવાબ આપો. મેંદાની કણકમાં ઇષ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ સમજાવો. તો મિત્રો, અહીંયા આપણે આ જે વિજ્ઞાન વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે આ જે પ્રશ્નપત્ર છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ દરેક પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી અને પરીક્ષા આપવા જવું, કારણ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તૈયાર કરેલા છે. દરેક વિષયના 2 પ્રશ્નપત્ર છે, તો જરૂરથી આ બંને પ્રશ્નપત્ર જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ફરી મળીશું આપણે એક નવા વિષયના ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.